નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર સામાયિક મૂલ્યાંકન કસોટી 7 માર્ચ 2021 ધોરણ 10 વિષય ગુજરાતી કુલ ગુણ 25 આઈએમપી પ્રશ્ન પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે આપણે આજના આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. તો બસ મિત્રો, આવા જ પેપર અને સોલ્યુશનને લગતા વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, જેને કારણે જ્યારે પણ ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે. મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. અને એકમ કસોટીના પ્રશ્ન પેપર તેના સોલ્યુશન પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે આજે જ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં તમને પેપર અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 1, જેમાં તમને પદ્ય વિભાગની અંદર એક જોડકા ટાઈપનો પ્રશ્ન આપેલો છે. બરાબર, ઓકે. તો 2 ગુણનો મિત્રો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા જોડકા ગોઠવો. પહેલું આપ્યું છે એક બપોરે, બીજું આપ્યું છે ચાંદલિયો. તો એ જે તમને અવિભાગની અંદર જે નામ આપેલા છે કાવ્યોનો કયો પ્રકાર દર્શાવે બહુમાંથી ફાઇન કરીને તમારે લખવાનું છે. તો મિત્રો, એક બપોરે છે એ ઉર્મી કાવ્ય છે અને ચાંદલિયો જે છે એ લોકગીતનું સ્વરૂપ છે. બ આપ્યું છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં આપો. 2 ગુણનો પ્રશ્ન છે, બંનેના એક માર્ક્સ છે, ટોટલ 2 ગુણનો છે. પહેલો સવાલ છે દુહાની દ્રષ્ટિએ શું થવું કઠિન છે. તો મિત્રો, દુહાની દ્રષ્ટિએ કુલ દીપક થવું કઠિન છે. શું આવશે? દુહાની દ્રષ્ટિએ કુલ દીપક થવું કઠિન છે. બીજો સવાલ, એક બપોરે કાવ્યમાં કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે. યાદ રાખીશું, એક બપોરે કાવ્યના કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી, તેથી તે ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે. આગળનો પ્રશ્ન લઈએ. ક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં આપો. ગમે તે એક લખવાનું છે. 2 ગુણના પ્રશ્નો છે. પહેલો સવાલ છે ચાંદલિયો લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો. તો યાદ રાખો, શરદ પૂનમની રાત છે, 16 કળાએ ખીલેલો ચંદ્ર, કાવ્ય નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય એમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. એમ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉષ્ટકંતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે. તમને આપ્યો છે. પહેલો સવાલ છે લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું, તેમ ડુંગરની પત્નીને શા માટે કહ્યું. તો મિત્રો, ડુંગરની પત્ની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જતા એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ. ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી. ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે સહસા બોલી ઉઠી, લ્યો હેંડો, હવે પણ પગ ઉપાડો ચટ, ગાડી ચૂકી જઈશું. પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય તે માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે. બીજો સવાલ, 52 બગડીએ એમ કાળું શા માટે કહે છે. તો યાદ રાખીશું, તમારું છે ને તમે આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. સુંદરજી શેઠના સૂચનથી કાળુએ દોઢ પાસેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું. તેને થયું કે આ તો 52 બગડ્યા. બરાબર, તો આ રીતનો કંઈક જવાબ એની અંદર તમને આપેલો છે, તો તમે એ વિડીયોને પોસ્ટ કરીને લખી નાખજો. વ્યાકરણ વિભાગની વાત કરીશું. પ્રશ્ન નંબર 3 આપ્યો છે તમને, માગ્યા પ્રમાણે ઉત્તર આપો. પહેલો સવાલ છે જોડણી સુધારો. એમાં તમને 2 આપેલું છે, એક છે અષાઢ અને બીજું આપ્યું છે દરિદર. તો બંનેની જોડણી તમે જોઈ શકો છો, અષાઢની આ રીતે આવશે અને દરિદ્રની આ રીતે આવશે. ત્યાર પછી છે જોડણી ભેદ અર્થભેદ આપો. બરાબર, તો કે મિત્રો યાદ રાખજો, સસલાનો સ વાળું સાલ આવે તો એને વર્ષ કહેવાય, પણ શરણાઈનું સ વાળું સાલ આવે સાલ તો એને ઓઢવાનું વસ્ત્ર કહેવાય. ઓકે, સાલ ને સાલ. ત્યાર પછી સંધિ છોડો. 3 નંબરનો પ્રશ્ન છે સહાનુભૂતિ. તેની સંધિ મિત્રો સહ વત્તા અનુભૂતિ થશે. 1 ગુણનો પ્રશ્ન છે. ત્યાર પછી સમાસ ઓળખાવો. રણ છોડ, રણને છોડનાર, નાર પ્રત્યે આવે એટલે ઉપપદ સમાસ થાય, બધાને ખબર છે. બરાબર. 5 નંબરનો સવાલ છે વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. તો કે ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે. તો ક્રિયા વિશેષણ આવશે મિત્રો ધરતી, તો કે પર છે ક્રિયા વિશેષણ છે. 6 નંબરનો પ્રશ્ન જોડકું ગોઠવો. ચાલો, પેલું છે કર્તરી વાક્ય રચના. તેમાં જવાબ આવશે 3 નંબર ઉપર, કાળુએ ન બોલવાના સોગંદ ખાધા હતા. ત્યાર પછી કર્મણી વાક્ય રચનાની વાત કરીએ તો કે રામ વડે તાકડા નામની સશક્ષીનો વધ કરાવેલો, એટલે કે રાક્ષસીનો વધ કરાવેલો. બરાબર, યાદ રાખજો એ. ત્યાર પછી લેખન વિભાગની વાત કરીશું. અહેવાલ લેખન તમને આપેલો છે. 3 ગુણનો પ્રશ્ન છે ભાયા. તો કે તમારી શાળામાં એસએસસીના વિદ્યાર્થીઓએ વિદાય આપવા યોજેલ પ્રસંગને આલેખતો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. જોઈ શકો છો, એસએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તમારો જે પણ જિલ્લો હોય ત્યાં લખી શકો છો. બરાબર, ચાલો, અને આ રીતે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર કે આ રીતનો જવાબ આવે છે. બરાબર, જે તમારો ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ હોય એને વિદાય આપવાનો જ્યારે સમય હોય ત્યારેનો જે બરાબર અહેવાલ લેખન હોય તેમાં તમે જોઈ શકો છો. તો વિડીયોને પોઝ કરીને આ તમે લખી નાખજો. બીજું અથવામાં છે સાર લેખન. બરાબર,
તો તમને જે આખો જે પેરેગ્રાફ આપેલો છે એમાંથી પ્રશ્ન અમુક આપેલા છે એના જવાબ જોઈએ આપણે. પેલું છે સુશિક્ષિત માતા પેદા થવાથી શેના બીજ રોપાય છે? તો કે સુશિક્ષિત માતા પેદા થવા દેશની ઉન્નતિના બીજ રોપાય છે. બીજો સવાલ છે દેશમાં સર્વેએ કેવો પ્રયત્ન કરવો જોઈએ? મિત્રો દેશમાં સર્વેએ સ્ત્રી સન્માનની વૃદ્ધિ થાય એવો પ્રયત્ન કરવા જોઈએ. અને ત્રીજો છે ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો. તો મિત્રો દેશની ઉન્નતિ સ્ત્રી સમાન, તો એનો શીર્ષક આ રીતે આવે છે. તો આ રીતનું ધોરણ 10ના વિદ્યાર્થીઓનું એકમ કસોટીનું આઈએમપી પેપર. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયોમાં, નવા પેપરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, થેન્ક યુ.